રાજકોટ શહેરમાં સાયબર ક્રાઇમ પોલીસે મ્યુલ ખાતાઓને લઈને મોટી કાર્યવાહી કરી। સાયબર ક્રાઇમની તપાસ દરમિયાન કુલ 21 કરોડ રૂપિયા સાયબર ફ્રોડના રૂપિયા શહેરના અનેક લોકોના બેંક ખાતામાં જમા થયા હોવાનું સામે આવ્યું। ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ સાયબર ફ્રોડના નાણાં મેળવનાર શખ્સો સામે કાર્યવાહી થશે। ઝડપાયેલા આરોપીઓ કમિશન લઈને અન્ય લોકોને તેમના બેંક ખાતા વાપરવા આપતા હોવાનું બહાર આવ્યું। સાયબર ફ્રોડના નાણાંથી આર્થિક લાભ મેળવનાર 17 શખ્સો સામે અલગ અલગ 6 ગુનાઓ નોંધીને કાર્યવાહી કરાઈ રહી છે। એક આવા રાજકોટમાં આવા મ્યુલ એકાઉન્ટ ધારકોની એક યાદી બનાવવામાં આવી હતી અને ત્યારબાદ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા આ યાદીના મ્યુલ એકાઉન્ટ ધારકોની પૂછપરછ કરવામાં આવી અને તેમના એકાઉન્ટ ચેક કરવામાં આવ્યા, જેમાં આ ચેકિંગ દરમિયાન તેમાંથી ટોટલ 21 કરોડ 12 લાખ રૂપિયાના ગેરકાયદેસર વ્યવહાર થયેલાનું જણાઈ આવેલ છે। આ ડ્રાઈવ દરમિયાન અત્યાર સુધીમાં ટોટલ 6 ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે।